વાવથરા દેથુડી ગામમાં મ્યુલ એકાઉન્ટ મામલે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે ત્યારે સાયબર ફ્રોડના કેસમાં વાવ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। હસમુખ રાવલ અને ગૌતમ રાવલ નામના સગા ભાઈઓ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ ગામના લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડના નાણાં મેળવી રહ્યા હતા। મળતી માહિતી મુજબ માત્ર 1 વર્ષમાં અંદાજે 2.99 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ આચરાયો હોવાનું સામે આવ્યું છે। सीआईडी क्राइमમાં અરજી બાદ વાવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। $112 317 318 319 61 2B IT Act 66C 66D મુજબ 5/3/2024 રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ કામના આરોપીઓ છે ગૌતમ રામાભાઈ રાવળ તથા હસમુખભાઈ રામાભાઈ રાવળ, જેઓ રહેવાસી દેથડીના છે, જેઓ બંનેના પ્રી પ્લાનિંગ મુજબ 2025 થી અત્યાર સુધી મ્યુલ્ડ અકાઉન્ટો બનાવી ભાડે ખાતાઓ ખોલાવી લોકો પાસે અને પૈસાનું એની અંદર ટ્રાન્ઝેક્શન કરાવી એમાંથી બારોબાર પૈસા રોકડમાં ઉપાડી લઈ ગુનો કરેલો હોય અને અત્યારે 1 વર્ષમાં આશરે 2.99 લાખ જેટલું કૌભાંડ કરેલું હોય, તો એ બાબતે અત્રે વાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને એની તપાસ હાલ ચાલુ છે।